હેલો ફ્રેન્ડ, સુધાજ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બિલકુલ કડવા પણ નહીં થાય અને એકદમ ટેસ્ટી લાગશે એવા કારેલાનું શાક બનાવવાના છીએ. મસાલામાં આપણે ચણાના લોટનો બિલકુલ ઉપયોગ નથી કરવાના, તો આ મારા વિડીયોને છેલ્લે સુધી જોજો. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો હવે શાક બનાવવા માટે મેં એક પ્રોસેસ કરી લીધી છે. કારેલાને ઉપરથી થોડા થોડા છોલી અને આવી રીતના પાણીમાં મીઠું નાખી અને બાફવા માટે મૂકી દીધા છે. કારેલાને ખુલ્લા વાસણમાં જ બાફવાના છે અને વધારે પાણી લેવાનું છે, એટલે કારેલાની કડવાશ બિલકુલ દૂર થઈ જશે. હવે આપણા કારેલા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ. તો મસાલો બનાવવા માટે અહીંયા મેં પાપડી ગાંઠિયા લીધા છે. 1 કપ જેટલા પાપડી ગાંઠિયા લીધા છે. હવે એમાં 2 થી 3 ચમચી જેટલી ખારી શીંગ લઈશું. તમે મોળી શીંગ પણ લઈ શકો. હવે આપણે 2 નંગ લીલા મરચાં લઈશું. અહીંયા મેં તીખા મરચાં લીધા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. 3 થી 4 કળી લસણની લઈશું. ખાતા હોય તો લેવાની, નહીં ખાતા હોય તો અવોઈડ કરી શકો. હળદર લઈશું ચપટી, ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, મીઠું આપણે થોડું લઈશું કેમ કે ગાંઠિયામાં પણ મીઠું હશે એટલે મસાલાના ભાગનું જ લેવાનું છે. હવે આ બધું આપણે પીસી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસી અને તૈયાર થઈ ગયું છે. આને પીસાતા બિલકુલ વાર નથી લાગતી, તરત જ પીસાઈ જશે. હવે આપણે એને અલગ જ વાસણમાં કાઢી લઈએ. હવે આપણે આમાં 1 લેમનનો ક્યુબ એડ કરીશું. આ લેમનને મેં પ્રિઝર્વ કરીને રાખેલા છે, એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે, તમે જોઈ શકશો, અથવા તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. હવે આપણે 1 ચમચી જેટલો ગોળ લઈશું. કારેલા છે એટલે ગોળનો યુઝ કરવાનો. બાકી જો તમે બીજા શાકમાં પણ આ ભરેલા મસાલોનો યુઝ કરી શકો. એમાં તમે ખાલી લીંબુના રસનો યુઝ કરશો તો પણ ચાલશે. હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં કારેલા બફાઈ ગયા છે. હવે આપણે કારેલાને એક ડીશમાં કાઢી લીધા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે ભરી લઈએ. ભરવા માટે મસાલાને વધારે દાબવાનો નથી, આવી રીતના પોલા હાથે ભરી અને બે બાજુ કમ્પ્લીટ થઈ જાય એવી રીતના ભરી દઈશું. જે આપણે મિક્સરમાં પીસી અને મસાલો તૈયાર કર્યો તો એ તમે મહિના સુધી ફ્રીજમાં પણ રાખી શકો. કારેલાનું શાક કરવું હોય તો તમે ગોળ નાખી શકો. બીજું ગમે તે શાક કરવું હોય તેમાં તમે ડાયરેક્ટ પણ ભરી શકો. તમે આવી રીતના કારેલાનું શાક બનાવશો એટલે બિલકુલ કડવું નહીં થાય. બાળકો પણ હોશે હોશે ખાઈ લેશે. અને મેં મસાલો વધારે જ રાખ્યો છે એટલે એકદમ સરસ ગ્રેવી વાળું હોય એવું શાક થશે. તો હવે હું આવી જ રીતના બધા કારેલા ભરી અને તૈયાર કરી લઉં છું. તો હવે અહીંયા બધા કારેલા ભરાઈ ગયા છે. આપણે વઘાર કરી લઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું ફૂટી જાય એટલે લાલ મરચા, લીમડો એડ કરી દઈએ, હિંગ એડ કરી દઈએ, હળદર થોડી એડ કરી દઈએ અને કારેલા લઈ લઈએ. હવે આને એકદમ હળવા હાથે જ મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે જો આવી રીતના મસાલો ભર્યો હશે તો બિલકુલ બહાર નહીં નીકળે. હવે થોડી વાર આપણે સંતળાવા દઈએ. 2 મિનિટ ઢાંકી અને રહેવા દઈશું. અને ઉપરથી આવી રીતના પાણી એડ કરી દેવાનું એટલે વરાળથી સરસ બફાઈ જશે. કારેલા જો કે બાફેલા જ છે, પણ આવી રીતના કરવાથી મસાલા સાથે સરસ ચડી જશે. હવે આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ ચડી ગયો છે અને કારેલામાં સરસ કોટ થઈ ગયો છે. હવે આપણે લાલ મરચું થોડુંક જ લઈશું, ધાણા જીરું અને ચપટી જેટલું મીઠું લઈશું. કારેલામાં આપણે નાખ્યું હોય પણ પાણી સાથે નીકળી ગયું હોય એટલે આપણે થોડું લઈશું. હવે બધું સરસ મિક્સ કરી દીધું છે. હવે આપણે ડીશમાં જે ગરમ પાણી મૂક્યું હતું એ જ આપણે ઉપર એડ કરી દઈએ. હવે સરસ રીતે મિક્સ કરી દઈએ અને પાણીને ઉકળવા દઈએ. પાણી ઉકળવા માંડે એટલે આપણે એમાં ઉપર જે મસાલો વધ્યો હતો એ એડ કરી દઈએ. આવી રીતના છૂટો છૂટો ભભરાવી દેવાનો છે અને તમને પસંદ હોય એટલો તમે એડ કરી શકો. અત્યારે મારે થોડું ગ્રેવી જેવું કરવાનું છે એટલે હું વધારે એડ કરું છું. તમારે જો ગ્રેવી ઓછી કરવી હોય તો મસાલો ઓછો નાખવાનો. હવે ઢાંકી અને 5 મિનિટ માટે ચડવા દઈએ એટલે મસાલામાં પાણી શોષાઈ જાય અને સરસ ગ્રેવી બની જશે. હવે 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાણી બધું શોષાઈ ગયું છે, ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને વધારે હલાવવાનું નથી. આવી રીતને એકવાર મિક્સ કરી દઈએ તો એકદમ સરસ ગ્રેવી વાળું લચકા પડતું આપણું ભરેલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ફરીથી ઢાંકી અને 5 મિનિટ માટે સિજાવા દઈએ. પછી આપણે સર્વિંગ બાઉલમાં લઈશું. તો હવે આ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે.
તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી કેવી લાગી તે તમારા ફીડબેક કોમેન્ટ દ્વારા મારી સાથે ચોક્કસથી શેર કરજો. ઉપર આપણે ધાણા એડ કરી દઈએ. તો આવી અલગ અલગ રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.